બરફી છે દેખાડ બધાને ઈ નહીં પછી બીજું હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? મજામાં જઈશો. તો મિત્રો જો આજ સવારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ ને ભાઈ. આજમાં છે ને ભાઈ અત્યારમાં જો મસ્ત મજાના ઊભા થઈને ફ્રેશ થઈ ગયા, બ્રશ કરી નાખ્યું અને નાસ્તો પણ કરી લીધો ને તો નહીં આજે નાસ્તો બનાવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે નાસ્તો કરી લીધો, નાસ્તો બની ગયેલો છે. જો અમારા અડધા નાસ્તો કરે છે. આ બેન નાસ્તો કરે છે અત્યારમાં. હા તો કહેજો બધાને જય માતાજી. બધા નાસ્તો કરવા એવું જો ભાઈ નાસ્તો રોટલી ચા છે ને અમારે બેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. હા ચાલો જાવ ને. ચાલો મિત્રો બેનને મૂક્યા સ્કૂલે તો કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મિત્રો જો હવે બપોર થઈ ગયા છે. બપોરે જો જમવા ભાઈ ઘરે આવી ગયા છે. એ કારખાને બેઠા સવારમાં અને કારખાનેથી આવી ગયા ઘરે અને જમવાનું રસોઈ નૈના બનાવે છે અને રોટલી જ બનાવી નાખી, શાક બાકી છે. હા રોટલી બની ગઈ છે, શાક બનાવવાનું છે, ટમેટા સુધારશું છે, ટમેટાનું શાક બનાવવાનું છે. પછી અમે જમશું. ટમેટા સુધારે છે. બીજું કાંઈ નહીં, દહીં હોય ને બીજું કાંઈ ન હોય. કાંઈ ન હોય. હાલો તો ટેટું તો બનાવી જાઉં છું. હવે અમારા બંસીબેન આવી ગયા છે, ઓલા ઘરે હતા. કા શું ખા ઈ શું છે? હે બરફી છે. મોહનથાળ ખાજી શું છે? મોઢું બંધ કરી દેખાય બધાને મોઢામાં શું ખાધું એમ. હાથમાં છે ઈ. હવે બરફી બેન ખાય છે. કા કેવી લાગે? ઓલા ઘરે જાવું. હાલો તો જવા દો, બધાને કહેતી જા. જાઓ ટાટા કહી દે. તો હાલો ફાઇનલી મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું. વંશી બેન જો જમવા બેસી ગયા છે. દહીં છે, રોટલી છે, શાક છે અને રસોઈ બનાવી નાખી છે. નહીં હા જમવા બે ગયા. બેને સ્કૂલેથી રજા પડી ગઈ છે ઘરે. કા શું શીખવાડ્યું? એકડા ને એવું શીખવાડ્યું. બરાબર. દહીં છે અને દહીંમાં મોરસ નાખી છે. હા મેડમ જો જમવા માંડ્યા છે. હા હાલો તો બધા જમી લઈએ. તો મિત્રો હવે કારખાનેથી એવા ઘરે આવી ગયા છે ને ભાઈ જો દી હાથ મૂક્યો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મિત્રો સરસ મજાનું વાતાવરણ છે. અને જો અમારે અહીંયા બંસીબેન ખોડશી ઉપર બેઠા છે. શું ખા? બરફી ખા. હવે છે બેન અમારે બરફીનો બટકો લઈને આવ્યા છે. શું છે? માથું કેમ ના વળાયું? કેમ નથી વળાવું? જો ભાઈ અમારે છે ને અહીંયા ગુંદા છે. જો મસ્ત મોટા થઈ ગયા છે. હવે તમને હું બતાવું. જો ને ગુંદા આવેલા છે. તો ભાઈ આ છે કરમદો. ફૂલ આવી ગયેલા છે. નહીં આવી ગઈ છે. આવી ગયા તો શું કરશું? ગુંદા પાકી ગયા. કાસા છે. જો દેખાય સામે. આ બોડી છે. રાંધવાનું નહીં હવે.
રાંધી નાખો હાલો. આજ આપણે બહારથી ખાવું, બહાર હોટલમાં જઈને. બહાર હોટલમાં જાવ? કાંઈ નથી જવું. તો હું આપણે બનાવી નાખું દાળ ભાત. હે હા, એનું શાક બનાવવાનું છે. મારે શાક બનાવવાનું હોટલમાં જવાનું છે હોટલમાં કાંઈ જવું નથી. જવાનું છે જવાનું છે હોટલમાં જવું એમ કે લઈ જાઓ કે પૂરી ખાવા લઈ જાજો તો બધાને કહી દે લાઈક લઈ જાજો લાઈક બોલો. લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મને હમણાં બધાય લઈ જાજો ને બધાય લઈ જાજો. વાહ. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો હવે મિત્રો જુઓ હવે આ બેનું છે ને શું ખાય છે? જો ભાઈ પાણીપુરી છે, સમોસું છે ને આ બેનું ખાય છે. બધાને હાથ બોલાવો, બધાને ખાવા હાલો. હાલો બધાય ખાવા શું ખાવ તો પાણીપુરી. એવું છે? તો જો ભાઈ બધું પાણીપુરી ખાય છે બેનું, સમોસું છે નહીં ના અમારે અહીંયા જવો રોટલા કરે. મને તો ખબર નથી કે રોટલા કરે. કા રોટલા બનાવું છું, રોટલા. તો ભાઈ મસ્ત મજાના રોટલા ચડી ગયો છે. એક અહીંયા એક બને છે. તો ભાઈ બીજો અહીંયા લોટ બાંધવાનો છે. આ બે બેનું પાણીપુરી ખાય છે. તો આવું છે મિત્રો અમારા ઘરે. તો હાલો મિત્રો જમવાનું થઈ ગયું છે અને જમવામાં જો ભાઈ દાળ ભાત બનાવ્યું છે, સૂકી ભાજી બનાવી છે અને રોટલી. તો બધા હાલો જમવા. ખાવા મળો હાલો. હાલો બધા જમવા. જો મસ્ત મસ્ત રોટલી ભાજી બનાવી નાખી. આ તમારા બંસીબેનના દાળ ભાત છે. બેન હા બેન જો ભાઈ સૂકી ભાજી બનાવી છે, દાળ ભાત બનાવ્યા છે. જો ભાઈ શું છે? દૂધ આપે છે. હાલો. તો હાલો બધા જમવા. તો ફાઇનલી હવે જો ભાઈ અમે જમી લીધા છે. જમીને જો ભાઈ મસ્ત મજાના બેઠા છે અને હવે છે ને આપણે આ વિડીયો કરી દે અહીંયા પૂરો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.